હલો એવરીવન, નિકિતાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ખૂબ ટેસ્ટી ચટપટી રગડા પેટીસ બનાવીશું, જે ખાવામાં ખૂબ ટેસ્ટી અને બનાવવામાં એકદમ ઇઝી છે। એકવાર જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો। તેની માટે મેં અહીં 500 ગ્રામ વટાણા લીધા છે અને 2 બટેકા લીધા છે, જેની છાલ મેં કાઢી નાખી છે। હવે તેની અંદર હળદર પાવડર નાખીશું, મીઠું નાખીશું અને 1 ગ્લાસ પાણી નાખીશું। આટલો રગડો 2 વ્યક્તિ માટે ઇનફ છે। હવે તેને બાફી લઈશું। જોઈ શકો છો, સરસ મજાનું બફાઈ ગયું છે। હવે તેને મેશ કરી લઈશું। બટેકા અને વટાણા છે સરસ મજાના મેશ થઈ ગયા છે। હવે તેની અંદર અડધો ગ્લાસ પાણી નાખીશું અને 4 થી 5 મિનિટ આપણે તેને ઉકાળી લઈશું। મરચી, આદુ અને લીંબુનો રસ નાખીશું સ્વાદ અનુસાર। આપણો સરસ મજાનો રગડો છે ઉકળી ગયો છે। હવે તેની અંદર કોથમીરના પાન નાખીશું। આપણો સરસ મજાનો રગડો છે એ તૈયાર છે। પેટીસ બનાવવા માટે અહીં 5 થી 6 બટેકાને મેં બાફી લીધા છે। જોઈ શકો છો, બફાઈ ગયા છે। હવે તેને મેશ કરી લઈશું। પ્રોપર આપણે તેને મેશ કરવાના છે। હવે હળદર પાવડર નાખીશું, મીઠું નાખીશું, મરી પાવડર નાખીશું, ધાણા જીરું પાવડર નાખીશું, લાલ મરચું પાવડર નાખીશું અને પ્રોપર આપણે તેને મિક્સ કરી લઈશું। હવે આપણે સરસ મજાની ટિક્કી બનાવી લઈશું, ગોળ યા તો ચોરસ। તમને જે અનુકૂળ હોય તે શેપ આપી શકો છો। અહીં મેં ચોરસ શેપ આપ્યો છે, જોઈ શકો છો તમે। બધી જ આવી રીતના સરસ મજાની ટિક્કી બનાવી લઈશું। અહીં મેં બધી જ ટિક્કી બનાવી નાખી છે, જોઈ શકો છો તમે। હવે લોઢીમાં તેને સરસ મજાની શેકી લઈશું। 4 થી 5 ચમચી તેલ લઈશું। તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર ટિક્કી મૂકીશું। 1 થી 2 મિનિટ આપણે તેને ચડવા દેવાની છે। હવે ટિક્કીને પલટાવી લઈશું। જોઈ શકો છો, ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે। બંને બાજુ આપણે સરસ મજાની ગોલ્ડન બ્રાઉન કરી લેવાની છે। તમે ટિક્કીને તેલમાં ડીપ ફ્રાય પણ કરી શકો છો, પરંતુ મેં અહીં ડીપ ફ્રાય નથી કરી। જોઈ શકો છો, બંને સાઈડ આપણી ટિક્કી છે એ શેકાઈ ગઈ છે। હવે તેને આપણે પ્લેટમાં કાઢી લઈશું અને સરસ મજાની ગ્રીન ચટણી બનાવવા માટે મેં અહીં કોથમીર, 1 મરચું, અડધો ઇંચ આદુ અને 4 થી 5 લસણની કળી, 2 ચમચી દહીં અને લીલું નાળિયેર લીધું છે। મિક્સર જારમાં આપણે કોથમીર નાખીશું, આદુ, લસણ અને મરચી નાખીશું, લીલું નાળિયેર નાખીશું, જેની ઝીણી કટકી નાખવાની છે। 2 ચમચી દહીં નાખીશું, સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને ક્રશ કરી લેશું। જોઈ શકો છો, સરસ મજાનું ક્રશ થઈ ગયું છે। આપણી ગ્રીન ચટણી છે એ તૈયાર છે, જે ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે। હવે મીઠી ચટણી બનાવવા માટે અહીં મેં 1.5 ગ્લાસ પાણી લીધું છે। તેની અંદર આંબલી નાખીશું, 4 થી 5 પીસી ખજૂરની નાખીશું અને તેને ઉકાળી લઈશું। સ્વાદ અનુસાર મીઠું નાખીશું। 4 થી 5 મિનિટ તેને ઉકાળવાની છે। જોઈ શકો છો, ખજૂર અને આંબલી છે ચડી ગયું છે। હવે તેને ઠંડુ કરી અને તેની અંદર બ્લેન્ડર ફેરવી લઈશું। હવે તેને સરસ મજાનું ગાળી લઈશું। જોઈ શકો છો, સરસ મજાનું ગળાઈ ગયું છે। હવે આ મિશ્રણને 2 થી 3 મિનિટ ઉકાળવાનું છે। તેની અંદર આપણે લાલ મરચું પાવડર, જીરા પાવડર અને કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું અને 2 થી 3 મિનિટ ઉકાળી લઈશું। જોઈ શકો છો, સરસ મજાનું ઉકળી ગયું છે। હવે તેની અંદર કોથમીર નાખીશું। સરસ મજાની આપણી મીઠી ચટણી તૈયાર છે। હવે પ્લેટ તૈયાર કરી લઈએ। ટિક્કી પર આપણે બનાવેલો સરસ મજાનો ટેસ્ટી રગડો નાખીશું।
ખજૂર આંબલીની મીઠી ચટણી નાખીશું. આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો, ખૂબ ટેસ્ટી લાગે છે. હવે તેની અંદર આપણે ગ્રીન ચટણી નાખીશું. ક્રિસ્પીનેસ માટે તમે પાપડી પણ નાખી શકો છો. સેવ નાખીશું. ટમેટું અને ડુંગળી પણ તમે નાખી શકો છો. અને હવે તેની ઉપર આપણે મીઠી ચટણી નાખીશું. આપણી સરસ મજાની રગડા પેટીસની પ્લેટ છે તૈયાર છે. તમને અમારી આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ સેક્શનમાં જણાવવાનું ભૂલશો નહીં. અને આવા રોજ અવનવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ.